મહેસાણાના ચાણસ્મા અને મહેસાણા વચ્ચેનો રોડ તૂટ્યો હોય તે પ્રકારની ઘટના સામે આવી। રોડ વચ્ચે 10 ફૂટનો ખાડો પડી જતા વાહન વ્યવહાર પણ બંધ કરવો પડ્યો। ચાણસ્મા મહેસાણા વચ્ચે વરસાદથી રોડ તૂટી ગયો। વરસાદે તબાહી મચાવી છે ત્યારે ચાણસ્મા મહેસાણા વચ્ચેનો રોડ તૂટી ગયો। રોડ તૂટતા જ વાહન વ્યવહાર બંધ કરવાની પણ ફરજ પડી છે। ધોધમાર વરસાદથી રોડ તૂટવાની આ ઘટના સામે આવી છે મહેસાણામાંથી કે જ્યાં ચાણસ્મા મહેસાણા વચ્ચે રોડ તૂટ્યો। રોડ વચ્ચે 10 ફૂટનો મોટો ખાડો પડી જતા વાહન વ્યવહાર પણ બંધ કરી દેવામાં આવ્યો છે। રોડ નીચેથી પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે અને ધસમસતા પ્રવાહ વચ્ચે જે રસ્તો 10 ફૂટ જેટલો ખાડો આ રસ્તા વચ્ચે પડી ગયો છે ત્યારે આ રસ્તો પણ બંધ કરી દેવાની ફરજ પડી છે। વાહન ચાલકો પણ અટવાયા છે। આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે ભારે વરસાદ અને ધોધમાર પવનને કારણે આ રસ્તો તૂટ્યો હોય તે પ્રકારની ઘટના સામે આવી છે। વાહન વ્યવહાર પણ બંધ કરવાની ફરજ પડી હતી ત્યારે રોડની વચ્ચોવચ્ચ 10 ફૂટ જેટલો ઊંડો ખાડો પડ્યો છે। ભારે વરસાદને કારણે આ રોડ તૂટ્યો। આપ આ દ્રશ્ય પણ જોઈ રહ્યા છો કે જે ચાણસ્મા મહેસાણા વચ્ચેના રોડના છે। ચાણસ્મા અને મહેસાણાને જોડતા રોડ આ તૂટી જતા વાહન વ્યવહારને પણ અસર પહોંચી છે ત્યારે ધોધમાર વરસાદ અને આ ધોધમાર વરસાદની વચ્ચે પાણીના તેજ પ્રવાહમાં આ રસ્તો તૂટી ગયો। સંવાદદાતા હારૂન ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જે હારૂન, રોડ વચ્ચે જ મસ્ત મોટો 10 ફૂટ જેટલો ખાડો પડ્યો છે, વાહન વ્યવહારને કેટલી અસર? મહેસાણાથી ચાણસ્મા સુધીનો સ્ટેટ હાઈવેનું હાલમાં કામ ચાલી રહ્યું છે તેવામાં આ હાઈવે ધીરોજ પાસે તૂટ્યો છે। જે રીતે હાઈવે તૂટતા ચાણસ્માથી મહેસાણાનો વાહન વ્યવહાર ખોરવાયો છે। સ્ટેટ હાઈવે છે ને હાઈવેનું કામ હાલ 4 લાઈન ચાલુ છે તેવા સંજોગોની અંદર જે ભારે વરસાદના કારણે આ તમામ રોડ તૂટી ગયો છે। રોડ તૂટતા ક્યાંક ને ક્યાંક વાહન વ્યવહાર ખોરવાયું છે। ભારે વરસાદ અને જે રીતે પાણીનો આવરો આવે ને ત્યારબાદ આ પરિસ્થિતિ ઊભી થઈ છે। જે રીતે મોટી મોટી ભીખરો પડતી જોવા મળી રહી છે તેને લઈને 30 ફૂટથી વધુનું ગાબડું પડેલું જોવા મળી રહ્યું છે। જી હારૂન, સમગ્ર માહિતી બદલ આભાર। તો રોડ પર બસ મોટો 10 ફૂટનો ખાડો પડતા જ વાહન વ્યવહારને પણ અસર પહોંચી।